ગીર સોમનાથના વેરાવળમાં આહિર સમાજમાં આહિર નેતા હીરા જોટવાની ધરપકડને લઈ ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। વેરાવળમાં આહિર સમાજના લોકોએ હીરા જોટવાની ધરપકડના વિરોધમાં આક્રોશભેર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આ ઉપરાંત સરકારે કિન્નાખોરી રાખી એકતરફી કાર્યવાહી કરી હોવાનો આહિર સમાજ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। મામલતદારને આવેદનપત્ર આપવા આહિર સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા। સાથે જ આહિર સમાજના આગેવાનોએ ન્યાયની માંગ સાથે વિશાળ સંમેલન બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે મામલતદાર શ્રી વેરાવળ સાહેબને કે જે ભરૂચ ખાતે ફરિયાદ થઈ છે એમાં હીરાભાઈ જોટવા એમના પરિવારની કોઈ પણ સીધી રીતે સંડોવણી નથી। એમને નામે કોઈ પણ કંપનીઓ નથી, એમને નામે પોતે ત્યાં કામ કરવા પણ નથી ગયા। તેમ છતાં વેરાવળ આવી એમની ધરપકડ પૂછપરછ સ્ટેશન ડાયરીમાં પૂછપરછ એવું લખાવી અને ભરૂચ જઈને ત્યાં એમની ધરપકડ કરેલ છે અને 6 દિવસના રિમાન્ડ આપેલ છે। તો ન્યાયના હિતમાં અમે સાહેબ પાસેથી માગણી કરીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે, ખરેખર નિર્દોષ છે। બાકી આગળની કાર્યવાહીમાં અમે અહીં મોટું આહિર સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ। પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હીરાભાઈને એમ કે ભોગ બનાવે। હીરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ, પણ એવડું કોઈ કામ હોય તો મજૂરથી માંડીને એના તલાટીથી માંડીને સરપંચથી માંડીને સરપંચના પ્રતિનિધિથી માંડીને હજારો માણસોનું ટોળું થાય ત્યારે મજૂરી યોજના પૂરી થાય એમ। આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ મટીરિયલ સપ્લાયર હોય, કોઈ કામ કરવાવાળી એજન્સી હોય અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે, એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે।